ખાસિયતમાં એવું છે, આ એક્સરે જે રાઉન્ડ મારેલો છે ને એ લોરીચુમાં દાણા ભરાવદાર અને દાણા સારા છે અને દાણે મોટું છે. તમે કોઈ પણ લુરકી જુઓ, એક ધારો દાણો અને એક જ વકલનો દાણો છે, ઝીણા કે મોટા કે એવા નથી. નમસ્કાર મિત્રો, આજે આપણે દેડી કુંભાજીથી નજીક મોટા ઉજળા ગામની વિઝિટમાં છીએ. વિશ્વાસભાઈની વાડીએ છીએ. આપણા જે ધાણાનો પ્લોટ દેખાય છે ને, એ ધાણાની અંદર વિશ્વાસભાઈએ ફ્લાવરિંગ માટે સાયફોનનો એક્સરે વાપરેલું છે. તો વિશ્વાસભાઈ, આપણે ટોટલી કેટલા રાઉન્ડ કરેલા છે અને એક્સરેની ખાસિયતો તમને શું લાગી નહીં જણાવો અમારા ખેડૂત મિત્રોને. એક્સરેના મેં આમાં 3 રાઉન્ડ લીધેલા છે, બરાબર. અને ફ્લાવરિંગ અવસ્થા એક લીધો હતો. હા. ત્યાર પછી આપણે દાણા ભરાવાની શરૂઆત થઈ, હા. ત્યારે એક આપ્યો હતો, અને ત્યાર પછી લુરકીમાં બધા દાણા બની જાય ને ત્યારે એક રાઉન્ડ. ટોટલ 3 રાઉન્ડ આપેલા. ટોટલ 3 રાઉન્ડ આપેલા છે. હા. હવે 3 રાઉન્ડ કર્યા પછી તમને એક્સરેની ખાસિયત શું લાગી છે ધાણામાં, એ અમને જણાવો અને ખેડૂત મિત્રોને બતાવો. ખાસિયતમાં એવું છે, આ એક્સરે જે રાઉન્ડ મારેલો છે ને એ લોરીચુમાં દાણા ભરાવદાર અને દાણા સારા છે અને દાણે મોટું છે. તમે કોઈ પણ લુરકી જુઓ, એક ધારો દાણો અને એક જ વકલનો દાણો છે, ઝીણા કે મોટા કે એવા નથી. બરાબર. તો આપણે બીજા ખેડૂત મિત્રો જે છે એમને એક્સરેની ભલામણ કરી હોય તો કેવું રહે? હા, 100%. નાના